चलो पीठ कमर गर्दन सीधा, एक पग એટલી ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસન વાળીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. ઈશ્વર ભજી તને મોટું છે તુજે નામ. ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હિત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક ઊંડા શ્વાસ. બંને હથેળી પર બાંધ્યું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને મિત્રની જેમ પકડીશું. છાતી તરફ હાથ રાખીશું. શ્વાસ ભરતા બંને હાથને ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. માથાની પાછળ રાખીશું હાથને. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. જમણા હાથની કોણીને ખેંચીને માથા પાછળ લઈ જઈશું. ડાબા હાથને ફરી એકવાર જમણો હાથ, ડાબો હાથ, જમણો હાથ, ડાબો હાથ. રિલેક્સ. બંને હાથને પકડી અને માથાની આજુબાજુ ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4
સિક્સ, રિલેક્સ. બંને હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પર રોટેશન. 1, પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ. 2, 3, 4, 5, 6, 7, 8. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ, શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. ફક્ત આંગળીઓ અને અંગૂઠા, આખો પંજો નહીં. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. હવે પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. પગ એકદમ ટાઈટ. એડી ઊંચી થઈ જશે અને ઘૂંટણનો નીચેનો ભાગ જમીનને ટચ થશે. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1, ટચની આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ જમીન ઉપર જ. પીઠ કમર ગરદન સીધા રાખીશું. બહુ પાછળ નહીં લીજીએ, શરીરની નજીક. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર અને પછી પગ બિલકુલ સીધો કરી દઈશું. વારાફરતી બંને પગ. પણ પગ ઘૂંટણમાંથી વાળી ત્યારે ઘૂંટણ બહારની તરફ ન જાય ધ્યાન રાખીશું. શરીર તરફ આવે એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગના પંજાને થાઈની નીચેથી બહાર કાઢીશું. હવે ડાબા પગનો પંજો ઉપરથી ઘૂંટણમાંથી વાળી બંને પગના પંજા બંને સાઈડ જમીનને ટચ થાય એવો પ્રયત્ન. ઘૂંટણ ઉપર ઘૂંટણ. હવે ડાબો પગ ઉપર છે તો ડાબા હાથને ઉપરથી લઈશું અને જમણા હાથને નીચે કમર પાછળ બંને હાથની આંગળીઓને ભેળવવાનો પ્રયત્ન. આંગળીઓ ટચ ન થાય, એકબીજાને ન થતી હોય તો વચ્ચે બંને હાથની વચ્ચે રૂમાલ પકડી અને ધીરે ધીરે હાથને ખેંચીને નજીક લાવવાનો પ્રયત્ન. કણીને બને એટલી માથા પાછળ લઈ જવાનો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ખાસ ધ્યાન રાખીશું જે સાઈડનો પગ ઉપર છે એ સાઈડનો હાથ ઉપર રાખીશું. ધીરેથી હાથને ખોલીશું. પગ સીધા. હવે ડાબા પગને જમણા પગના થાઈની નીચેથી બહારની તરફ, જમણો પગ ઘૂંટણમાંથી વાળી ઉપરથી, જમણો પગ ઉપરથી છે તો જમણો હાથ ઉપરથી લઈશું, ડાબો હાથ નીચેથી. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી હાથને ખોલીશું. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી બિલકુલ સીધા. ચક્કી સંચાલન શરૂ કરીશું. પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 1, 2, હાથ કોણીમાંથી બિલકુલ સીધા. 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથની કોણીને નીચે જમીનને ટચ કરીશું આગળ અને પછી પાછા આવી બંને હાથ ઉપર સીધું ક્રોસમાં સીધા. બરાબર. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર
શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. જે લોકોને હજી નથી માથું ટચ થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. પગના તળિયા જોડી બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું જમીન પર, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા જમીન તરફ દબાવો, છોડો. પ્રેસ કરીશું, છોડીશું. રિલેક્સ. પગને સીધા કરી, પગને રિલેક્સ કરી અને શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. આજે મેરુદંડના 8 આસન લઈ લઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસનમાં બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથ શરીરની બાજુમાં, ખુલ્લી હાલતમાં હથેળી રાખીશું. શરીરથી થોડી દૂર. આંખો બંધ, ઊંડા શ્વાસ. જે લોકોને પીઠના વડે સીધા સૂતી વખતે કમરમાં દુખાવો રહેતો હોય, પગની પલાઠી વાળી અને સૂવે. રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. સૌથી પહેલું આસન કરીશું. જમણો પગ અપ કરી જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકીશું. જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું, જમણી સાઈડ. જમણો પગ ઉપર છે, જમણા પગનો અંગૂઠો જમીન તરફ જાય ડાબી સાઈડ એવો પ્રયત્ન. જે સાઈડ પગ એની વિરુદ્ધ સાઈડ માથું. પણ જમણા હાથનો ખભો ઊંચો ન થાય, ધ્યાન રાખીશું. ખભાના પેટના મસલ્સને એકદમ ઢીલા છોડીશું. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ડાબા પગની એડીને જમણા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકીશું. પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ડાબા પગનો અંગૂઠો જમીન તરફ જાય એવો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ.
એક બે ઊંડા શ્વાસ. હાથ ખભાની લાઈનમાં જ રાખીશું, હથેળી જમીન પર જ. હવે બીજા નંબરનું આસન કરીશું. જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પગના તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર મૂકીશું. જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર, પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું, જમણી સાઈડ. ડાબા હાથથી ઘૂંટણને વધુ નીચે લઈ જવાનો પ્રયત્ન જમીન તરફ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ડાબા પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ પર, પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ત્રીજા નંબરનું આસન કરીશું. ત્રીજા નંબરનું આસન પહેલા ડાયનેમિક કરીશું અને પછી આસનમાં રોકાઈશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું અને શરીરથી થોડા દૂર રાખીશું. હવે પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ માથું, જમણી સાઈડ ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. એ જ રીતે પગને લઈ જઈએ જમણી સાઈડ માથું, ડાબી સાઈડ, બંને સાઈડ. શરૂ કરીશું દ્રુત ગતિમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે પગને લઈ જઈશું ડાબી સાઈડ માથું, જમણી સાઈડ રોકાઈશું. ડાબો ઘૂંટણ તો જમીનને ટચ થશે, જમણો ઘૂંટણ ડાબા પગના પંજા ઉપર આવશે. પગને લઈ જઈશું ધીરે ધીરે જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. ચોથા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. હવે એડી પંજા જોડાયેલા અને શરીરની વધુ નજીક રાખીશું. પૂરેપૂરા પંજા જમીન પર.
આમાં પણ પહેલા ડાયનેમિક કરીશું, એટલે કે બંને સાઈડ દ્રુત ગતિમાં અને પછી આસનમાં રોકાઈશું. તો જે સાઈડ પગ લઈ જઈએ એની વિરુદ્ધ સાઈડ માથું, ઘૂંટણો પર ઘૂંટણો, પંજા ઉપર પંજો. 1 2 3 4 5 6 7 8 9 પગ ઘૂંટણમાંથી ભેગા, 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે આસનમાં રોકાઈશું. પગને લઈ જાઓ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ધીરેથી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. 5મા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. હવે જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર મૂકીશું. પગને ઝુકાવીશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબું ઘૂંટણ તો જમીનને ટચ થઈ જશે, જમણો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. પણ જમણા હાથનો ખભો ઊંચો ન થાય એ ધ્યાન રાખીશું. શરીરને ઢીલું છોડતા જઈશું. ઊંડા શ્વાસ. ધીરેથી પાછા આવી જમણો પગ નીચે મૂકી ડાબા પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ પર. પગને ઝુકાવીશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. જમણો ઘૂંટણ જમીનને ટચ થઈ જશે, ડાબો ઘૂંટણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. 6થા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી બને એટલા ઘૂંટણ છાતી તરફ લાવીશું. હવે પગ ઘૂંટણમાંથી ભેગા રાખી બંને ઘૂંટણ છાતી તરફ રાખી પગ આમાં પણ પહેલા ડાયનેમિક કરીશું. પગ જે સાઈડ લીજીએ એની વિરુદ્ધ સાઈડ માથું. શરૂ કરીશું.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હવે પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પૂરેપૂરા પંજા પણ જમીનને ટચ થાય એવો પ્રયત્ન. હવામાં લટકતા નહીં રાખીએ. ધીરેથી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. કુંતલબેન વોઇસ મ્યુટ કરો. ધીરેથી પાછા આવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. સાતમા નંબરનું આસન કરીશું. જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું. પગને લઈ જઈશું ડાબી સાઈડ. ડાબા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. માથું જમણી સાઈડ. ધીરેથી પગ સીધો કરી ધીમેથી નીચે. માથું સીધું. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. પગને લઈ જઈશું જમણી સાઈડ. જમણા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, ન પકડાય કોઈ વાંધો નહીં. જમીન પર મૂકો પણ પગ ઘૂંટણમાંથી સીધો. માથું ડાબી સાઈડ. ધીરેથી પગ સીધો કરી પગ ધીરેથી નીચે મૂકીશું. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. રિલેક્સ. લાસ્ટ આઠમા નંબરનું આસન કરીશું. બંને પગ સાથે અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. પગને લઈ જઈશું ડાબી સાઈડ. ડાબા હાથથી અંગૂઠા પકડાય તો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધા. માથું જમણી સાઈડ.
ધીરેથી એડી પંજા જોડાયેલા પગ ભેગા જ રાખીશું. પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી બંને પગ ભેગા ઘૂંટણમાંથી સીધા કરી ધીમેથી નીચે મૂકીશું. માથું સીધું, રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર, બંને હથેળી શરીરથી થોડી દૂર. ખુલ્લી હાલતમાં આંખો બંધ જ. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. બંને હાથ ખભાની લાઈનમાં, દાઢી જમીન ઉપર. એડી પંજા જોડાયેલા, દાઢી જમીન પર જ રાખીશું. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળી બંને પગના પંજા બંને સાઈડ જમીનને ટચ કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. બંને પગને પાછળથી 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા. પગને એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસન અથવા તો સાદી પલાઠી સુખાસનમાં બેસીશું. પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું 15 મિનિટ. આંખો બંધ જ રાખવાનો પ્રયત્ન. ધ્યાન આપણું ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનો ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરી ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. આંખો બંધ જ ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ ફરી એકવાર બને એટલું જોરથી ઘર્ષણ.
આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી પૂરેપૂરા પંજા ટચ થાય એ રીતે આંગળીઓ પણ ટચ થાય એ રીતે જોર જોરથી 50 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.